હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આવી પહોંચ્યા છે સાસણ ગીર અને પાછળ જોઈ રહ્યા છો જીપ્સી તૈયાર છે અને આવી રીતે આજના દિવસે શરૂઆત આપણે સાસણ ગીરની અંદર સિંહ સફારીથી કરવા જઈ રહ્યા છીએ. પરમિટ લઈ લીધી છે અને હવે જીપ્સીમાં બેસીએ અને નીકળીએ સીધા જંગલની અંદર સિંહ જોવા માટે. શિયાળાની મસ્ત ઠંડીમાં બધા કોટ પહેરી અને મોઢા ઓળખાય ને એવી રીતે બધા જ ઊભા થઈ ગયા છે, રાહ જોઈ રહ્યા છે કે ક્યારે હવે આ સફારીની જીપ્સીમાં બેસીએ અને નીકળીએ. એટલે હવે આપણે જીપ્સીની અંદર બેસવા માંડીએ અને પછી નીકળીએ જંગલ સફારી. બંધ કરીને બેઠા છે, એવી ઠંડી છે શિયાળાની. વ્રજભાઈ ને બધા જો જીપ્સીની મજા લેતા લેતા, જંગલની મજા લેતા લેતા આગળ વધે છે. પૂરીને જો કોઈ વર્તાતા નથી કોણ છે એ, મોઢે બાંધેલા છે એટલે. અને અમારું નાનું ઢીંગલું તો દેખાતું જ નથી કે બેઠું છે. અહીંયા સ્ટોપ થયો છે. અહીં કોઈને વોશરૂમને જવું હોય તો ગવર્મેન્ટ દ્વારા અહીંયા ટોયલેટ બાથરૂમ બનાવવામાં આવ્યા છે. એટલે ટુરિસ્ટને કોઈને ટોયલેટ બાથરૂમ જવું હોય તો અહીંયા પોતે જીપ્સીથી નીચે ઉતરી શકે. બાકી તો જંગલમાં ક્યાંય નીચે ઉતરવાની મનાઈ હોય છે, પણ અહીંયા છૂટછાટ હોય છે. એટલે અત્યારે બધા ફ્રેશ થાય અને પછી પાછા આગળ વધીએ. અત્યારે સફારી પૂરી કરીને આવી ગયા છે. એક સિંહણ ને 2 બચ્ચાને જોયા અને બાકી બહુ કંઈ જોવાનું મેળાયું નહોતું, હરખું લોકેશન હતું નહીં. પણ અત્યારે હવે જે આવી ગયા છે અને હવે નાસ્તા પાણી કરીએ ને પછી આગળ ફરવા નીકળીએ. કોઈને શોપમાં આવ્યા છે ને વ્રજભાઈ માટે પેન્ટને લેવા છે, તો વ્રજભાઈને મેડમ પેન્ટને દેખાડે. અને આખી આ દુકાન છે. અહીંયા તમે સાસણ આવો તો સિંહની યાદગીરી રૂપે ઘણી વસ્તુઓ લઈ જઈ શકો. A1 ક્વોલિટીની બધી વસ્તુ અહીં મળે. તો સાસણ આવો તો ક્યારેક કંઈ મનગમતી વસ્તુ અહીંથી લઈ જજો. તો વ્રજભાઈ છે તો મેં પેન્ટ લઈ લીધું છે, ગમ્યું તો એટલે સરસ મજાનું. બસ ને, હવે કંઈ લેવું નહીં? મેડમ તમારે કંઈ લેવું? મારે લેવું. મેડમ મને જો આ કોટ આવા ટીંગાય છે ને, આ કોટી એ લઈ દેવાનું કહે છે. જો આ સામે દેખાય આ મુજબ. આપણે પણ લેવા નથી આવા કોટી, 2 સાઈડ પહેરી શકાય.
મિત્રો અત્યારે અમે ગીર જંગલ જામવાડા જઈએ છીએ અને અત્યારે આ જુઓ હરણનું ટોળું પાણી પીવે છે, રોજડા પાણી પીવે છે, વાંદરા. પણ આ વાંદરા અહીં ગાડીની નજીક શા માટે આવી રહ્યા છે? તો કે ટુરિસ્ટો છે તો આ વાંદરાઓને ખવડાવે. તમે કોઈ આવો તો આ વાંદરાઓને કે પ્રાણીઓને કંઈ ખવડાવશો નહીં, કારણ કે આને પછી કાયમી હેબિટ પડી જાય અને તેનો ખોરાક બગડે. એટલે આમ હરણના ટોળું છે, પાણી પીવે છે સરસ મજાનું. અને હરણનું બચ્ચું ને છે જો આ પાણી પીવે, જોઈ રહ્યા જો કેવા સરસ. સાબર નથી, એ રોજડા છે. અહીંયા અમારે એક વાંદરભાઈ રાહ જોઈ રહ્યા છે કે કંઈક ખવડાવે, પણ અમે એને કંઈ ખવડાવશું નહીં. ઊંચો થઈને જોવે છે જો. જામવાડા ઉભા છીએ અને અત્યારે બધા જો અહીં થાબડી ખાઈ રહ્યા છે. ગરમા ગરમ થાબડી ભાવિકાબેન ખાય છે બધા જો, પડીકા ખોલી ખોલીને. સરસ મજાની ગરમ થાબડી બની રહી છે. વ્રજભાઈના મામાની જેમ જો પેંડા બનાવે એમ બનાવે છે. મિત્રો અત્યારે વાગ્યા છે 12 અને અત્યારે પહોંચી ગયા છે જામવાડા ગીર. અહીંયા જે જમજીરનો ધોધ છે તે જોવા જઈ રહ્યા છીએ. બધા જો આ જૂના ડેલામાંથી પસાર થઈ રહ્યા છે. ધીમે ધીમે કીચડા જૂના ડેલાઓની મજા કરતાં કરતાં ધોધે જઈએ અને જમજીરના ધોધની મજા કરીએ. અત્યારે જમજીરના ધોધે પહોંચી ગયા છીએ અને આ સરસ મજાનો ધોધ પડી રહ્યો છે. અને આ જમજીરનો ધોધ છે, સરસ મજાનો ધોધ, અત્યંત જોખમી પણ. મગર બેઠી છે જમજીરના ધોધની નદીમાં. સિંગોડો નદી છે આ. ગીરના જંગલની અંદર 5 ડેમ આવેલા, એમાં એક જે સિંગોડો ડેમ છે તેમાંની આ નદી સિંગોડો નદી અને જમજીરના ધોધ ઉપરથી નીકળતી નદી. સરસ મજાની મગર બેઠી છે, જોઈએ મેડમ છે તો અમારા ફોટા પડે છે. અમે લોકો નદીમાં ઉતર્યા છીએ, સરસ મજાનું ચોખ્ખું પાણી. અને વ્રજભાઈ છે તો નાહી રહ્યા છે ઠંડા વેતિયાણ પાણીમાં. સરસ મજાની નદી જે છે અત્યારે આ સિંગોડો નદી એની અંદર, એટલે બધું પબ્લિક અત્યારે નાહી રહ્યું છે. વ્રજભાઈ આ ઠંડા પાણીની અંદર નાહવાની મોજ માણી રહ્યા. ટાઢું લાગે ને, મજા આવે છે ને પાણી. મેડમને છે તો તડકો લાગે છે એટલે ટુવાલ ઓઢીને માથે બેઠા છે. એને આરામથી પગ બોળીને બેઠા જો ટાઢા ઠંડા પાણી વેતિયાણ પાણીમાં પગ બોરીને બેઠા. સરસ મજાની નદી જાય છે. મિત્રો અત્યારે હવે વાગ્યા છે બપોરના 2:30 અને નદીમાં નાહી લીધું છે. વ્રજભાઈને ઠંડી લાગીતી જો ઉઠતો આવે છે ને બધા જ નાહી ધોઈને હવે પાછળ આવે. મેડમને તો તડકો લાગે છે એટલે એ જો માથે ઓઢીને એને ઉર્વી બેન શાંતિથી હાઈલા આવે. મિત્રો અત્યારે આવ્યા છીએ અમે અહીં સાસણની બાજુમાં આવા ગોળના રાબડે. અને આપ જોઈ શકો છો કે અત્યારે આ ગોળ બનાવવાની પ્રોસેસ ચાલુ છે. અહીંયાથી આ મશીનમાં પહેલાં શેરડીના સાઠા નાખી અને અહીંયા આખી રસ કાઢે. એ રસ છે તો એ આ અલગ અલગ કુંડની અંદર આવે. પહેલાં પ્રથમ કુંડમાં આવે, એમાંથી મેલ કાઢીને ધીમે ધીમે જો આ કરી છેલ્લે આ કુંડમાં આવ્યા પછી સાવ પ્યોર રસ થઈ જાય. અને એ પ્યોર રસ થયા પછી એને ઠારવામાં આવે. ઠાર્યા પછી આ છે તો એ ગોળ બની જાય છે, એને જમાવવામાં આવે. એ ગોળને અહીંયા અલગ અલગ આ 2 કુંડમાં ઠારવામાં આવે છે. અને ઠાર્યા પછી આવી રીતે આ ગોળના ડબ્બા કિલોના અને 20 કિલોના વજન પ્રમાણે ભરી લેવામાં આવે છે. અહીંયાથી ગોળ લઈને હવે નીકળીએ પાછા સાસણ થઈ જુનાગઢ. ડબલા લઈ લીધા છે બધાએ
4-5 કિલો જવું જોઈએ, જાણે આ ગોળ જ ખાવાના હોય એમ. હવે અહીંથી લઈને નીકળીએ છીએ સીધા ઘર બાજુ. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 5:45 અને સનસેટ થવા આવ્યો છે. અને અત્યારે આવી પહોંચ્યા છીએ અમે સાસણના સનસેટ પોઈન્ટ ઉપર. આ પાછળ જોઈ રહ્યું કે સનસેટ થઈ રહ્યો છે અને બધા જો હવે આ સનસેટ પોઈન્ટ છે અહીંયા ઉપર, તો ત્યાં જઈ રહ્યા છીએ. સનસેટ થવાનો ટાઈમ છે, સરસ મજાનો ગીર ઉપર દિવસ આથમી રહ્યો છે, તો સનસેટ ઉપર જઈ અને નિહાળીએ. મજાની બાળકો માટે અહીં લપસણીને આ બધું છે, ચિલ્ડ્રન એરિયા આખો, અને આખો પોઈન્ટ છે ઉપર ચડવાનો જ્યાંથી સનસેટ દેખાય. તો હાલો સીડી ઉપર ચડીએ. તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, અને વિડીયો પસંદ આવે તો લાઇક એન્ડ શેર કરજો, અને ચેનલ પર નવા હો તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.